આવા એક સંત એમ કહેવાય એક ગામની અંદર નીકળે છે ધીરે 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 ભિક્ષાન દહી આદેશ 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 ઈ સંત એક ઘરના આંગણે આવીને ઉભા રહી ગયા છે। એક માતા ઘરમાં છે અને બહારથી કહે છે ભિક્ષાન દહી માં। અંદરથી માતા આવે છે અને આવી અને આમ ઈ સંતનું રૂપ જોયું ને તા તો એમ કહેવાય કે તેજનો પુંજ હોય ને એવું રૂપ હતું। અને સંતને જોઈ એ બેનને વિચાર આવે છે કે લાવ ને આ સંતની થોડીક મજાક કરું। તો કેવી રીતે? એ સંતને કહે છે કે સંત મહાત્મા મેં એવું સાંભળ્યું છે કે સંત પાસે જે માગે એ મળે અને આ દેશનો સિદ્ધ સંત એમ કહે છે કે માહી યહાં માગેગા સો મિલેગા। તો કે તમારી આંખ મને બહુ ગમે છે, આપશો? અરે માહી मैंने कहा ना યહાં માગેગા સો મિલેગા। અને એટલું કહી અને ઈ બેન ઘરમાં જઈ ભિક્ષા પાત્રમાં ભિક્ષા લઈને આવે અને આવે છે તો આમ જોવે તો ઈ સિદ્ધ સંતના હાથમાં એમ કહેવાય કે આંખ રહી ગઈ છે, ફળક કરતું એમ કહેવાય આંખમાં ખબર માર્યું અને આંખ હાથમાં લઈને કહે છે કે માહી ले ले, तुझे आंख चाहिए ना मैं आंख देता हूं। અને આમ જોવે છે ને તાઈ માતાના હૃદયમાંથી આહાકારો થઈ જાય છે, આહા મેં આ શું માંગી લીધું। અને તારે આદેશનો સિદ્ધ સંત કહે છે કે માહી आपने मांगने में गलती की, माही आपने मांगने में गलती की। अगर मुक्ति मांगी होती तो मुक्ति दे देता, अगर मुक्ति मांगी होती तो मुक्ति दे देता। आ संत बीजू कोई नहीं मच्छंदरना शिष्य गोरखनाथ पोते हता। बाप आ देशनी आपणी परंपरा।